નથી. એટલે કોક સારી જગ્યા એને આપવી પડે, એને ચોખાનું નિવેદ આલવું પડે, એને ચૂંદડી ધરાવવી પડે. જયારે જયારે તમારું મન કે ત્યારે એને શ્રીફળ ધરાવવું પડે. થાય તો એનો ઉપવાસ કરવા પડે. વર્ષમાં એક વખત પાવાગઢ જવું પડે. મહેનત કરી, થોડી ધીરજ રાખી, થોડી પ્રતીક્ષા કરી, પણ તમે મારા બતાવેલા માર્ગે તમે ચાલ્યા, મારો બતાવેલો માર્ગ તમે છોડી દીધો નહીં. તે માએ પરીક્ષા લીધી અને તમે ધીરજ રાખીને મારા ઉપર વિશ્વાસ રાખીને તમે ચાલ્યા, તો આજે પરિણામ તો સારું આવ્યું ને. એટલે તમારી ધીરજ, જે તમારામાં ધીરજ છે ને, એને તમારી જીત કરાવી, એમાં તમારે જીવન પરિવર્તન થયા. એટલે કાયમ માટેની જે જગ્યા છે, કાયમ માટેની જગ્યા નથી. હવે કાયમ માટેની જગ્યા એક આપો, જેથી કરીને એને સંતોષ થાય. જો જે રહી જતું તું એ મેં તમને બતાવી દીધું. જે કરવાનું છે તમારે કરવું પડે. નિવેદ તો તમારે કરવું પડશે ને. 12 મહિને દર્શન કરવા તમારે જવું પડશે. 12 મહિનામાં જેટલી વખત નિવેદ તમારું મન કે એટલી વખત તમારે કરવાના થાય. તમને એવું લાગે કે આપણે માતાજીનું મંદિર લાયા નાનું, અને મંદિરમાં મૂક્યા, ફોટો લાયા, ચૂંદડી મૂકી, દીવો કરીએ છે, સવાર સાંજ ભક્તિ કરીએ છે, અને માનવ ફૂલાર આપણે વાર તહેવારે આલીએ છે, તો એમાં તમને સારું જીવન આલશે. જેટલી તમે તમારી માને સાચવશો ને એટલા માં તમને સાચવશે. જીવન છે ને મનુષ્ય છો એટલે સુખ દુઃખ તો આવશે. સુખ આવે તો માનો આભાર માનજો, દુઃખ આવે ને તો મને મેલડીને યાદ કરજો. આ જીવન અમારું મેલડી માથે જ હશે. આજ સુધીનું કેટલી વખત મોતના મોઢામાંથી પાસ આવ્યા, પણ મેલડી 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 મેલડી. આજ અમારો આ તારી પર ભાવ છે. ધીરજ અને વિશ્વાસ બે વસ્તુ હતી ને, કે માએ મન દીવો બતાવ્યો તો મારે અજવાળું થશે, તો આ સારું છે બધું, કોઈ દુઃખ નથી, આનંદ છે જીવનમાં. તાવન તડકો તો આવશે જીવનની અંદર, પણ કદાચ તાવ આવશે ને તો સારું કરવા હું આવીશ. અને તડકો પડશે ને તો છાયો બનીને હું આવીશ. મને ઓળખો તો ઓળખાય. ધન છે તારા અવતાર નો માં, ધન છે તારા તેજ નો મારી. બસ જેટલી ભક્તિ મારી કરતા હોય, મને યાદ કરતા હોય, એનાથી વધારે ભક્તિ દીવા તમે એના કરજો. અને જયારે તમારું મન કે, હવે માનો કે 12 મહિને 3 વખત તમારા ઘરમાં મોટા મોટા ખાડા પડતા હોય, 25-50